ઉપરથી ક્રિસ્પી અંદરથી જાળીદાર એવા આજે આપણે મગની દાળના વડા જોઈશું. દાળ વડાની રેસીપી જોઈશું જે અમદાવાદના ફેમસ છે અને આપણે કોઈ પણ જાતના સોડા કે ઈનો વગર પણ ઉપરથી સરસ એવું ક્રિસ્પી લેયર થશે, અંદરથી સરસ એવા જાળીદાર અને સોફ્ટ પણ થશે. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે મગની દાળને લઈ લઈશું. તો મેં અહીંયા ફોતરાવાળી મગની દાળનો ઉપયોગ કરેલો છે અને જનરલી જે દાળવડા બને છે તે ફોતરાવાળી મગની દાળમાંથી જ બનતા હોય છે. તો તમારે જેટલા દાળવડા બનાવવા હોય એટલા બનાવી શકો છો, એમાં કોઈ જ જાતનું માપ નથી હોતું. અને મેં અત્યારે જેટલા દાળવડા બનાવેલા છે, બેટર બનાવેલું છે તે 1.5 વાટકી, આ 1.5 વાટકી જેટલી મેં મગની દાળ પલાળીને રાખેલી હતી. તો મગની દાળને સરસ એવી ધોઈ લેશું અને તેમાં સારું એવું પ્રમાણમાં પાણી એડ કરીને તેને 5 થી 7 કલાક માટે તેને પલળવા માટે રાખી દઈશું. એટલે સરસ એવી પલળી જશે. તમે જોઈ શકો છો મેં 5 થી 7 કલાક જેવો ટાઈમ આપેલો છે અને સરસ એવી તે અંદરથી પલળી ગઈ છે. અને પાણી થોડુંક વધારે રાખવું, કારણ કે જેમ તે ફૂલાશે એમ તેની સાઇઝ વધતી જશે અને જો ઉપર પાણી ઓછું હશે તો તે થોડીક કચાશવાળી રહી જાય છે, એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવું. હવે આપણે આ જે મગની દાળ છે તેને આ રીતે થોડું એવું પાણી એડ કરતા જશું અને તેને ચોળી લેશું થોડી એવી, જેથી કરીને તેનું ઉપરના જે ફોતરા છે તે નીકળી જાય. તો તમને એવું લાગશે કે અહીંયા મોગર દાળ એટલે કે ફોતરા વગરની દાળ જ લઈ લેવાની જરૂર હોય ને, પણ એવું નથી. જે દાળવડા બને છે તે આ રીતની ફોતરાવાળી મગની દાળના જ બને છે. તો સૌથી પહેલાં આપણે આ રીતે પાણી એડ કરીને થોડી ચોળી લેશું અને જે પાણી છે અને સાથે ફોતરા છે થોડા એ કાઢી લેશું. હવે વાસણ ટૂંકું પડતું હતું એટલે મેં બીજું લીધેલું છે અને તેમાં આ રીતે સારા એવા પ્રમાણમાં પાણી એડ કરીને આ રીતે આપણે હલાવીને કાઢી લેશું. તમે જોઈ શકો છો કેટલા ફોતરા નીકળી રહ્યા છે. આપણે બધા ફોતરા કાઢી નથી નાખવાના, પણ આવી રીતે 2 થી 3 વાર કરીશું એટલે સારા એવા પ્રમાણમાં ફોતરા નીકળી જશે અને અડધા જેટલા ફોતરા રાખવાના છે. તો તમે જોઈ શકો છો આ રીતે આપણે અડધા ફોતરાને કાઢી લેવાના છે. તો મેં આ રીતે 3 વખત તેની પ્રોસેસ કરેલી છે, જેથી કરીને મોસ્ટ ઓફ ફોતરા નીકળી ગયા છે. તો હવે આપણે તેને સરસ એવી નિતારી લેશું. જે પાણી છે તેમાંથી બધું કાઢી લેશું અને આ રીતની એકદમ કોરી એવી થઈ જશે. તો તમે જોઈ શકો છો કે એમાં ઘણા પ્રમાણમાં ફોતરા છે, તેનાથી જ જે તેનો કલર છે તે ગ્રીનિશ જેવો કલર આવે છે. તો મિક્સર જારમાં તેને આપણે પાણી નથી નાખવાનું, એમનેમ જ આપણે પલ્સ રેટ ઉપર કરીને આ રીતે તેને પીસવાની છે. બહુ વધારે એકદમ ફાઇન એવી પેસ્ટ નથી કરવાની કે સાવ અધકચરી હોય એવી પણ નથી રાખવાની, મીડિયમ એવી અધકચરી રાખવાની છે. તમે જોઈ શકો છો આ રીતે રાખીશું, બહુ વધારે પીસવાની નથી. તો આ રીતે આપણે દાળને કરી લેશું. ઇનકેસ જો મિક્સરમાં તે સરખું ન પીસાતું હોય તો 1 થી 2 ચમચી જેટલું જ પાણી તેમાં એડ કરીને પીસવું, જેથી કરીને તે એકદમ તેનું બેટર પતલું ન થઈ જાય. કારણ કે આમાં આપણે કોઈ પણ જાતનો બીજો લોટ કે એવું કંઈ એડ કરવાનું નથી, એટલા માટે. તો મેં આ રીતે બીજી બેચ પણ તૈયાર કરી લીધેલી છે, મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી લીધેલું છે અને મેં થોડું તેમાં પાણી એડ કરેલું હતું, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં મેં દાળ એડ કરેલી હતી, એટલા માટે સરખું પીસાતું નહોતું. 1 થી 2 ચમચી જેટલું જ નાખેલું છે. પલળી ગયેલી હોય એટલે કંઈ બહુ વધારે પાણી નાખવાની જરૂર રહેતી નથી. હવે આપણે એક મોટા બાઉલમાં કાઢી લેશું અને આ રીતે તેને સરખી રીતે એક જ ડાયરેક્શનમાં 4 થી 5 મિનિટ માટે તેને ફેટી લેશું. 4 થી 5 મિનિટ ફેટવું, જેથી કરીને તેમાં હવા ભરાશે અને એકદમ તે બેટર છે એ હલકું બની જશે. તમે જોઈ શકો છો પાણીમાં આપણે બેટર એડ કરીએ તો સરસ એવું તે ઉપર તરવા લાગે છે. આ રીતનું બેટર થાય ત્યાં સુધી કરવાનું છે. થોડી વાર કરશો, 4 થી 5 મિનિટ, એટલે આ રીતનું બેટર થઈ જશે અને હલકું થઈ જશે અને તેનો લાઇટ એવો કલર થોડો થઈ જશે. તો બેટરને આપણે સાઈડમાં રાખીશું. ત્યાં સુધીમાં આપણે એક પેસ્ટ તૈયાર કરી લેશું. તો મેં આ રીતે આદું લીધેલું છે અને 1 થી 2 ઇંચ જેટલું આદું મેં એડ લીધેલું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછું કરી શકો છો. અને તેને ખમણીને લીધેલું છે, જેથી કરીને તે સરસ તેમાં વચ્ચે નાના નાના પીસીસ ન રહી જાય. સ્વાદ પ્રમાણે જેટલી તમને તીખાશ ફાવતી હોય એ રીતે તીખા મરચાં એડ કરીશું. અને મેં કોથમરી જે છે તેને અધકચરી કટ કરીને લીધેલી છે, તેને મિક્સર જારમાં આપણે એડ કરી દઈશું. આ રીતે કોથમરી એડ કરવાથી તે સરસ એવી અધકચરી એવી થઈ જાય છે, નહીં તો તેમાંથી બધું પાણી છૂટું પડી જાય છે અને તે સરખી પીસાતી પણ નથી. તો આ રીતે ક્યારેય પણ તમે ન કરતા હોય તો જરૂરથી કરજો. આ રીતે સરસ એવી પેસ્ટ આપણી તૈયાર થઈ જાય છે. તો આપણે પલ્સ રેટ ઉપર તેને સરસ એવી કરી લેશું અને જે પેસ્ટ તૈયાર થઈ છે તેને આપણે જે મિક્સર દાળનું છે તેમાં એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ફરીથી જે ડાયરેક્શનમાં ફેટેલું છે એ જ રીતે એ જ ડાયરેક્શનમાં ફેરવીને
ફેટીને આપણે 1 થી 2 મિનિટ માટે ફરીથી ફેટી લેશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અત્યારે તમે જોઈ શકો છો કે આપણું બેટર કઈ રીતનું બન્યું છે. ઇનકેસ તમને બહુ વધારે થીક એવું બેટર લાગતું હોય અને જે ભજીયા મતલબ કે દાળવડા પાડો તો તમને બહુ કઠણ અને થોડાક એવા લાગતા હોય તો તમે થોડું 1 થી 2 ચમચી પાણી એડ કરીને બેટરને એડજસ્ટ કરી શકો છો. બહુ વધારે ઢીલું ન કરવું, નહીં તો તમને પાડતા નહીં ફાવે. હવે મીડિયમ ફ્લેમ ઉપર મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધેલું હતું. મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે, પણ મીડિયમ ટુ હાઈની વચ્ચે રાખીશું અને આ રીતે દાળવડાને પાડી દેશું. જ્યારે તમે વડાને પાડશો એટલે તરત જ તે ઉપર તરવા લાગશે અને આ રીતે આપણે બધા વડાને એડ કરી દેશું તેલમાં અને થોડી વાર પછી તેને પલટાવી લેશું. તો તમે જોઈ શકો છો સરસ એવા આપણા વડા તૈયાર થઈ જશે અને વડાને આપણે હવે મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી તેને થવા દેવાના છે અને આ રીતે તેને ઉપર નીચે કરતા જવા, જેથી કરીને એનું ઉપરનું લેયર છે તે સરસ એવું એકસરખું એવું ક્રિસ્પી થતું જાય. તો તમે જોઈ શકો છો વડાને ત્યાં સુધી ક્રિસ્પી કરવા કે જ્યાં સુધી તેમાં ઉપર ગોલ્ડન કલરનો આવી જાય, ગોલ્ડન બ્રાઉન કલર જેવો આવે ત્યાં સુધી તેને તળવા, જેથી કરીને તેનું ઉપરનું લેયર છે તે સરસ એવું ક્રિસ્પી બને. જે બજારમાં મળે છે એ રીતના જ હોય છે. તો આ રીતે આપણે બધા વડાને તૈયાર કરી લેશું. બહુ જ ઇઝી છે આ દાળવડા બનાવવા. તમે જોયું ને કે કેટલી સિમ્પલ એવી પ્રોસેસ છે અને બહુ ટેસ્ટી એવા બને છે. અમદાવાદના તો ફેમસ એવા છે આ દાળવડા. અને દાળવડા હોય અને તેની સાથે મરચાં ન હોય એવું ન બને. તેની સાથે મરચાં ખાસ ખાવામાં આવે છે. તો આપણે મરચાંને તેમાં કટ લગાવીને તેને તળી લેશું. તો મરચાં પણ આપણા રેડી થઈ ગયા છે, દાળવડા પણ તૈયાર થઈ ગયા છે. તો તમે જોઈ શકો છો આપણા સુપર ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ એવા, તમે જોઈ શકો છો, અવાજ પણ સાંભળી શકો છો કે કેટલા ક્રિસ્પી બન્યા છે. અને આ દાળવડાને મરચાં અને ડુંગળી સાથે સર્વ કરવામાં આવે છે અને છાશ, મસાલા છાશ જો તમને ભાવતી હોય તો. અને આ જે જનરલી કેવું હોય કે ભજીયાની સાથે ચટણીનો ઉપયોગ થતો હોય છે, પણ આ દાળવડા માત્ર ડુંગળી અને મરચાંની સાથે જ ખાવામાં આવે છે. તો જરૂરથી ક્યારેય પણ તમે આ રીતે ન બનાવ્યા હોય ને તો જરૂરથી ટ્રાય કરજો. બહુ જ સિમ્પલ છે. કોઈ પણ જાતના લોટ, સોડા, ઈનો કંઈ પણ વસ્તુની જરૂર નથી પડતી. ફટાફટ થઈ જાય છે અને કોઈ પણ વ્યક્તિ આસાનીથી બનાવી શકે છે. માત્ર એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે બહુ વધારે બેટરને પતલું નહીં કરવાનું, બેટરને સારું એવું પ્રમાણમાં ફેંટવાનું અને મીડિયમ ફ્લેમ ઉપર તેને સરસ એવા ક્રિસ્પી ઉપરથી ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી તળશો એટલે બાર જેવા જ તમારા આ રીતના દાળવડા બનીને તૈયાર થઈ જશે. તમે જોઈ શકો છો કે ઉપરનું લેયર કેટલું ક્રિસ્પી બન્યું છે, અંદરથી એકદમ જાળીદાર અને એકદમ સોફ્ટ બને છે. કોઈ પણ વ્યક્તિ તેને આસાનીથી ખાઈ શકશે અને ટેસ્ટમાં ગજબના લાગે છે. તમે જરૂરથી, આમાં કોઈ લસણ કે એવો કંઈ ઉપયોગ નથી થતો, તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો તમે ક્યારેય પણ ન બનાવ્યા હોય તો. અને આજની તમને મારી રેસીપી કેવી લાગી એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.